દ્રશ્યો બતાવવા છે કે જે કદાચ તમે માની ના શકો કે આ દ્રશ્યો ભર શિયાળાના છે। રસ્તા ઉપર ઘૂંટણ ઘૂંટણ પાણી ભરેલા છે। કદાચ જુઓ તો પહેલા નજરે એવું લાગે કે આ ચોમાસાની અંદર જ્યાં પાણી ભરાતા હતા એ આ અમે ફરી બતાવી રહ્યા છીએ, પણ આ ચોમાસાના નહીં, આજ સવારના જ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। ઘૂંટણ ઘૂંટણ પાણી, અને એ પણ અમદાવાદ જેવા વિકાસની હરણફાળ ભરતા શહેરમાં, કારણ કે આ પાણી ગટરના બેક મારતા પાણી છે અને વર્ષોથી આ સમસ્યા અહીંયા નિકોલના ગોપાલ ચોકમાં છે, પણ કોઈ સાંભળવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી। દર 15-20 દિવસે આ હાલત ઊભી થાય છે। વિચાર કરો, જો ટીવીમાં જોઈને આવી ચિત્રી ચડી જતી હોય તો ત્યાં રહેવા વાળા લોકો, ત્યાંથી પસાર થવા વાળા લોકોની હાલત કેવી બદતર થતી હશે। કહેવાતા મેટ્રો સિટી અમદાવાદમાં વગર વરસાદે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। જોઈ શકાય છે આ દ્રશ્યો છે નિકોલના ગોપાલ ચોક વિસ્તારના। એક નજરે જોતા એવું લાગે કે આ કોઈ વરસાદ બાદની પરિસ્થિતિ છે, પરંતુ આ કોઈ વરસાદ બાદની પરિસ્થિતિ નથી। આ ખાસ કરીને જે ભર શિયાળે આ પ્રકારે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જેના સાથે પણ વાતચીત કરીશું, કેટલી સમસ્યા અહીંયા વગર વરસાદે પાણી ભરાય હોય તેવું છે। વગર વરસાદે ગોઠણ સમા પાણી ભર્યા છે। આ આજની સમસ્યા નથી, આ સમસ્યા લગભગ આ વર્ષથી છે। આ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોઈ જોતું જ નથી। અહીંના ધારાસભ્ય કોણ છે એ મને ખબર નથી, છે તો આપણે પટેલ સાહેબ છે કોઈ, પણ એ અહીંયા આવતા જ નથી।